તો કેમ છો મારા મિત્રો? તો તમે આગલા વિડીયોમાં જોયું હતું, આપણે એક હર્ષભાઈ કરીને પ્રેન્ક કર્યો હતો. તો આજે આપણે મોટી હસ્તી એવા ધવલભાઈ ફોટોવાળાને આજે આપણે એની માથે આપણે પ્રેન્ક કરવાનો છે. અને આપણે એવો પ્રેન્ક કરવાનો ને કે આપણે એને કહેવાનું, ભાઈ તમારે ગાડીના હપ્તા નથી ભરાતા ને ગાડી તમારે લેવાની તેવડનું હોય તો લેતા ન હોય ને, તો એવી રીતે આપણે પ્રેન્ક કરશું. અને તમારાથી હપ્તા ન ભરાતા હોય તો હું ગાડી લઈ જાઉં, એવી રીતે આપણે કંઈક પ્રેન્ક કરીએ. તો હમણાં આપણે હે ને ધવલભાઈ ફોટોવાળાને ફોન કરી અને આપણે હજી એકને પ્રેન્ક કર્યો હતો ને, હર્ષ જોશી, ઈ જો હું આ વિડીયો ઉતારે હે, જો આવે જો આ ભાઈ ઉપર આપણે પ્રેન્ક કર્યો હતો, યાદ હે? તો ઈ ભાઈને તો આપણે બહુ રમાડ્યા હતા. એવી જ રીતે આપણે ધવલભાઈ ફોટોવાળાને પણ રમાડવાના છે. તો હાલો આપણે એને ફોન કરીએ અને કહીએ કે તમારી ગાડી ભાઈ વેચાતી નથી, હપ્તા ભરાતા નથી, તો તમે ગાડી લીધી શું કામ? લેવાય ને તમારે જેન લઈ લેવાય, ફંટી લઈ લેવાય, ગમે એવી ગાડી લઈ લેવાય. તો આપણે એવી રીતે એને કહેવાનું હોય, ભાઈ તમે ગાડી લ્યો શું કામ આવી પૈસા વાળી, અને તમારા ભાઈ એટલા પૈસાના હપ્તા ભરવાની તેવડ નથી. એવી રીતે આપણે ગમે એને અણી કાઢશું અને એનો મગજ આપણે પૂરેપૂરો હલાવવાનો છે. અને આપણે પાછું બપોરના વાગ્યા કેટલા ખબર? જોવો ખાલી વાગ્યા જો 3 જ વાગ્યા છે. 3 વાગે આપણે એને ફોન કરી, એટલે એ ઘડિયાળ બંધ છે ભાઈ. એટલે 3 વાગ્યા એટલે આપણે એને પ્રેન્ક કોલ કરવાના હી. અત્યારે ભાઈ હુતોય હોય, કારણ કે એવી મોટી હસ્તી માણા રહ્યા ને, એટલે હુતા હોય અમુક લોકો. પણ આપણે કાંઈ વાંધો નહીં, આપણે હુતા હોય, આપણે હુતા ન હોય એટલે ગામને હુવાય નહીં દેવાના, એ આપણી વાત પાકી. તો આપણે એને ફોન કરી, ચાલો. ઓમાં જોતો ભાઈ, આપણે કેમેરામાં ઓલું આવતું નથી ને કાંઈ, રેડી જ આવે છે ને બધું? હા તો ચાલો આપણે ધવલભાઈ ફોટોવાળાને ફોન કરીએ. કરતા અજાણ્યા નંબરોથી વિડિયો કોલ્સ આવે છે તો ગભરા. હાલો હાલો, કોણ બોલે? ધવલભાઈ બોલે? હા બોલો ને. ઓલી ગાડી વેચવાની હતી તમારે, ક્રેટા? ના, વેચવાની નથી. કોણ બોલો? હું જગોડોન બોલું. ક્યાંથી? ખંભાળિયાથી બોલું. ખંભાળિયાથી? એટલે તમારે ઓલી ગાડી વેચવાની હતી, હપ્તા ભરાતા નથી એવું મેં સાંભળ્યું. ના, બધા ભાઈ હપ્તા મેં કર્યા જ નથી, રોકડે લીધી. રોકડે લીધી એમ? ના, તો મને ગામમાંથી વાત મળી કે એનાથી હપ્તા ભરાતા નથી ને એની ગાડી કઈક વેચવાની છે એવું. અમાર ખંભાળિયામાં કોઈ આવો છે જ નહીં, એટલે નામનો. એટલે તમારું નામ, એટલે તમે ખંભાળિયામાં બધાને ઓળખો કે કેવો નામ છે? હા, ખંભાળિયામાં બધાને ઓળખું હોય. તો મને એવી વાત મળી, સાચી છે કે તમારાથી હપ્તા ભરાતા નથી? ના ના, બધા ભરાઈ ગયા. મારા હપ્તા કરાવ્યા જ નથી, રોકડે જ લીધી એમાં ગાડી. રોકડે લીધી? કેટલામાં લીધી? 18,14,000. 18-14 માં? તો 8,000 માં, 8 લાખ માં વેચવી? નથી વેચવી. તો કેટલામાં વેચવી? વેચવી જ નથી પણ મારે. તો એમ થોડું હાલે યાર, વેચવી ન હોય તો મારે લેવી છે યાર. હા તો શોરૂમ ઘણા ખુલે ને, નવી લઈએ. ત્યાં યાર એટલા બધા પાછા પૈસા નથી, 8 લાખ નું જ બજેટ છે મારું. તો બીજી કોઈ ગાડી લઈ લે. બીજી કઈ ગાડી લેવી? ઘણી આવે, સ્વિફ્ટ આવે, બ્રિજ આવે, ફ્રાન્સ આવે. એવી ગાડી નો પાછો શોખ નથી ને આપણને, આમ ડાકુ એવી ગાડી જ જોઈએ આપણે. થાર લઈ લે. થાર મને યાર ક્રેટા સિવાય શોખ જ નથી મને. તો ક્રેટા લઈ લે બીજો. તો એટલે તો તને ફોન કર્યો કે ક્રેટા વેચવાની છે તારે. ખંભાળિયાથી ખબર જામનગર જઈને હાઈવે ઉપર હોન્ડા ના શોરૂમ મળી જાય. હા, ઈ ન્યા હું જોઈએ હોય યાર. મને 19 લાખ રૂપિયા કીધા, અત્યારે ભાવ વધી ગયા, એટલે તો મેં તને કીધું 8 માં તારે વેચવી. તો નીચું મોડેલ લઈ લે. હું 19 લાખ માં હું લઉં, પાછી 10-11 નંબર ની નંબર પ્લેટ લઉં, એટલે બહુ મોંઘું થઈ જાય એમ. ના ના, 10-11 નંબર જડે ને, મારા પાસે હે અમારી ડિસ્ટ્રિક્ટ માં. એટલે એવું કઈ ના હોય ભાઈ, સિરીઝ ખુલે એટલે અમને જડી જાય, પણ આ તો યાર પૈસા નથી એટલા. નવી સિરીઝ ખુલે થાય ને. હા ત્યાં, એટલે તો કઉ છું. હવે તો તમારી અરે વેચી એક કામ કર ને, હે ઘણા શોરૂમ હે, કિયા નો હે, હુન્ડઈ નો હે, ટાટા નો હે, લઈ આવતું તારે. હા પણ નંબર પ્લેટ નથી ને, તો વાંધો મોટો. નંબર પ્લેટ તો નવી સિરીઝ ખુલે ત્યાં લઈ લેજે ને, તો 10-11 લઈ લેજે, 0001 લઈ લેજે. ના, એટલા બધા તો આપડે પૈસા નથી. કહું દઉં, મારું 9 લાખ નું તો બજેટ છે ને તમારો નંબર તો લાવ્યો છે કેટલાનો? લાખ નો પડ્યો છે? ના ભાઈ ના, જો 45,000 બસ. नहीं, ऐसा नहीं हो सकता। कह दो कि ये झूठ है। હા તો 45,000 માથે ના દે દે, 8 લાખ ને 45,000 દે દે, ચાલો. નથી દેવી જ નથી મારી ગાડી. એક કામ કર, શોરૂમ માં લઈને આવ્યા છે, ત્યાં તને 8 લાખ માં જો ટાકડા જેવી ગાડી દઈ દે. ના પણ મેં એવું સાંભળ્યું તારા 8 લાખ ના હપ્તા બાકી, એટલે મેં કીધું 8 માં હું લઈ લઉં તો હપ્તા ભરાઈ જાય.
ના 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 મેં એટલા ના હપ્તા કરાવ્યા જ નથી. મેં હપ્તે જ નથી લીધી, રોકડે જ લીધી. રોકડે લીધી એમ? હા હા, તો હું આ બધું ગામમાં તમારું આમ ભૂતવો ને આમ એની મને તમે વિડીયો બનાવો ધવલ ધતુરી એમ ને હા હા તો એવા એનું બધા મને ડોન કઈ હો ઘટે ગામના? નહીં. હા એવા બધા ડોન હો ગામના? ક્યાં કોણ ગયો ડોન હવે? પેલા ગામમાં હાલો. ના માપે મેળ હા દેજો નતર ગોબા ઉપડી જાય. મારા ગામમાં આવીને ગોબા ઉપાડવા? હા એ તો ઉપડી જાય ભાઈ, આવી રીતે તમે કોક ઉપર વિડીયો બનાવો ધવલ ધતુરી ને આમ ને આમ ને. કેમ બને હવે ધવલ ધતુરી તારું નામ હે? મારું નામ તો તને કીધું જગો ડોન એમ. હાથી તો ખંભાળિયાથી 15 કિલોમીટર મારું ગામ ને આવ બીજું હું. હા તારું ગામ ને ઘરે આવીને ઉપાડી જાય જજો હો. કયું ગામ હે મારું જોઈએ ને? એ ગામ હું ગોતી લઉં ને હું ગૂગલ મેપ અત્યારે ગમે એ બતાવી દે. હા તો ગૂગલ મેપ માં મારજે ધવલ ફાર્મ હાઉસ ડેરી ફાર્મ, ડાયરેક્ટ અહીં વાડી પાસે ઉતારશે તને. એવું છે? હા આવી જ જાય તારે બીજું હું. જોજો કોક ઉપાડી જાય. કોઈ ના માતાજી તમને ઉપાડી ચંગા ઉપાડીએ તો રાખે બીજું યારા. હું ખાવા પીવાનું દઈ દઈએ એટલે બસ. હું કઈ કામે ભાઈ તારા? હા ગાડી લેવાની છે. તો લઈ લે, ક્યાં ના પાડો. હા પણ તો તમે વેચો તો થાય ને. ના મારે નથી વેચવી. પણ અમારે તમારી ગાડી જ લેવી એટલે. તો પૈસા રાખો ત્યારે હાલો વેચી ના આવો. હા તો એટલે જ કહું 8 લાખ રૂપિયા રોકડા જ છે, આવવા જ દો. હા એક કામ કરો, 8 લાખ રોકડા દઈ દેજો ને બીજા 6-7 લાખ હપ્તા કરી નાખો. 12 લાખ ની તો ગાડી મળે ભાઈ એવી રોડ ઉપર. શાક હાથી તો લઈ બકાલા આવો. ઘણે મળે છે ક્રેટા તો. હાથી લઈ લ્યો, ક્યાં ના પાડો. નંબર પ્લેટ નથી જડતી ને એવી. અરે મળી જાય, હમણાં નવી સિરીઝ ખુલે ડબલ એ વાળી. તો એ નવી લેવી પડે, જૂનામાં થોડી મળે. હા પણ તો જૂની ગાડી થોડી લેવાય, નવી જ લેવાય ને. ના પણ હવે જૂની ગાડીનો આપણને શોખ છે પહેલેથી, હું જૂની જ વસ્તુ વાપરું, નવી આપણે લેતા જ નથી કઈ. તો જૂની વાપરો. ઈ હું ગમે એ વાપરતો હોય, ઈ ક્યાં તમારે જોવાનું હે? હા ઈ હું ગમે એ વાપરતો હોય, ઈ તમારે ક્યાં જોવાનું હે? ના તમારે તો ગાડી તમે ગયો ને કે હા ગાડી થી મતલબ હે ને? ગાડી પણ હજી નવી નો છે મારે. એવું હે તો હાલો ને છેલ્લા 10 લાખ રૂપિયા દઈ દો. 10 લાખ ને 45,000 નો નંબર છે, 10 લાખ ને 45,000 હાલો ડન ના કરો, પડે, લઈ જાવ રાઈતે. વેચવી જ નથી મારે. તો ઉપાડી જઈશો ઘરેથી. હા તો ઉપાડી જાય, ક્યાં ના પાડો. એટલે એમ તું હવા કરે જોજો, તને ઉપાડી જાય ને તારી ગાડી ઉપાડી જાય. અરે ઉપાડી જાય તો તારે અહીં ઘરે જ બેઠો જો. નામે નીરજ ઝાડવા છાયા નીચે ઉતો. ક્યાં હું તો ઝાડવા છાયા નીચે. ઘરમાંથી ગાડી મૂકો લાગે. હા ના ના મારે ઘરે જ ઝાડવું હોય ને છાયા ઉતો. એવું છે? ઘરની અંદર એ ઝાડવા ઉગે તમારે? ના ના આપડે વાડી હોય ને કે તમારે છે વાડી વાડી નથી? ગાડી લેવાની વેત નથી, વાડી ક્યાંથી હોય અમારે? તો પછી હું ભાઈ હોઈ જામ શાંતિથી. નીંદર નથી આવતી મગજ એટલે ની એનો નીંદર નથી આવતી અને ગાડી લેવાનું હોય આપણને યાર. હમણાં રાત દી નીંદર જ નથી આવતી, ક્રેટાના સપના આવે. તો બીજી ક્યાંક થી લઈ લ્યો ક્રેટા બીજું. બીજે ક્યાંથી પણ સસ્તી નથી મળતી ને યાર. મેં એવું સાંભળ્યું કે તમારે 10 લાખમાં જ વેચવાની છે. ના મારે 10 લાખમાં મારે 20 લાખ દે તો નહીં વેચે. તો તમે ગામમાં એવી વાત જ ના કરાય ને કે મારે 10 લાખ આવે તો વેચ નાખવી છે. ના ના હું ગામમાં વાતો જ નથી કરતો. મને ગામમાંથી એવી વાત મળી છે. મારા ગામમાં તને ક્યાંથી વાત મળે? મને મળી. ફોન કાપ ભાઈ, તો ફોન કાપ, ખોટી અણી ના કાપ ઉપર વધારે. હે અણી ના કાઢી મો ખોટી, ફોન કાપી નાખ. હણી નથી કાઢતો ભાઈ, હાચે મારે ગાડી લેવાનો શોખ છે યાર. તમારી જ તો ગાડી લઈ લેવી આવે છે ધવલભાઈ. શોરૂમ વાળા બિચારા ક્યાં રોગા નાખ્યા ને ગાડી વેચવા જ રાખ્યા. હા પણ તો તમે નવી લઈ લેજો ને, તમારે સ્કોર્પિયો સારી લાગે યાર. તમે ધવલ ધતુરી રહ્યા. ના 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 મારે મારે સ્કોર્પિયો નથી લેવો, આપણે આપણી ક્રેટા જ જોઈએ. એવું હે? હા નંદર એવું હોય તો સ્કોર્પિયો લઈ લો ને, તો મને ક્રેટા દઈ દો. ના ના તું લઈ લે, કામ કર સ્કોર્પિયો. સ્કોર્પિયો નો શોખ નથી મને, તો ક્રેટા નો છે. હાથી તો લઈ લે, શોરૂમ વાળા જો રાખ્યા જ છે તમારા હાટુ દરવાજા ખુલ્લા. એટલે ભાઈ મારે તારી જ ગાડી લેવી એમ તો તને કહું. મારે નથી દેવી હવે કઈ. હે તો તને તારી નથી ગાડી દેવી ને મારે. બેને ડેકીમ પૂરીને લઈ જાય રાઈતે. કેની ડેકીમ પૂરે? અરે તારી ક્રેટા ની ડેકીમાં, હું ક્યાંની ક્રેટીમાં? તું ક્યાં મારો અત્યારે મગજ છટકાવે છે? તો હું મારો મગજ છટકાવતો ક્રેટા બાયણે જ પડી લઈ જાય તું, તારે મજા આવે. નગર જો અત્યારે કંપાળી જ નીકળું હમણાં. એવું હે? કંબાડીએ હું ડાયટું હે તારું? હા કંબાડીએ હું ડાયટું હે? યાર દેખાતો જ નહીં કંબાડી, આમ દેખાણો એટલે પીછા ખેરી નાખીશ. પીછા પંખીડાવને હોય બરોબર. अबे साले મારા પીછા રહેવા દેજે તું ખેરવાના. તારા માથે ના પીછા કરી નાખીશ, બીજું શું હોય એમાં? એને પીછા ગયા તમારા ગામમાં લગભગ વાળ કેવાય. હા પણ તારા વાળ ક્યાં? તારે પીછા જેવા વાળ હે ને.
અરે પણ તો ખેરી નાખજે આગળ જાવ માલ ખંભારી. એટલે જો કો ગોબા ઉપાડીને વયું જાય. કાંઈ વાંધો નહીં, ગાડીઓમાં ગોબા પડે, આપણે ના પડે ગોબા ભાઈ. હા. એમાં મારો ખંભાળિયા જ દેખાતો જ નહીં, મારો ભાઈ ન્યા જ રખડે દાડુ ડોન ઉપાડી જ લે સીધો. એમાં દેખાતો નહીં ખંભાળિયા, મારો ભાઈ દાડુ ડોન ન્યા જ રખડે એમ કહું. ભલે રખડે તો રખડો દેવે, ક્યાં ના પાડી મેં એને. દેખી હોતો ને ગાડી હોતો ઉપાડી જાય. પેલા તને ગાડી આવડે? હા ફૂલ ફૂલ આવડે. હો ફૂલ કેમ હાલે? ફૂલ ફૂલ તો ઝાડવામાં જોઈતા હોય ને, ફૂલ થોડા હાલે, ફૂલ તો ઝાડવામાં જોઈતા હોય ને. એવું હોય? હા ઝાડવામાં હોય તો ક્યાં હાલો. હોય? તો ક્યાં હોય? હા એમ તો ઝાડવામાં જ હોય ને લગભગ. હે ને ફૂલ કેને કહેવાય ખબર બીજા? કેને કહેવાય? તો તારા જે હોય ને એને ફૂલ કહેવાય, ગાંડા પાગલ. अबे साले એટલે કયો મને, તમે મને ઓળખો હું કોણ હું? ના નથી ઓળખતો. તો તમે એમ કેમ કયો તમે ગાંડા પાગલ હો એમ? તારા અવાજ ઉપરથી એવું લાગે. એટલે અવાજથી તમે એમ કયો કે કોઈ ગાંડો હોય ને પાગલ હોય ને? હા ત્યાં એ વાત તો નહીં ઠોકતો એ તો ગાંડો જ હોય ને. હું કોણ બોલું એ તને ખબર હે યાર, જગો ડોન બોલું હો, નામ જ કાફી આપણું. ભલે ને બોલતો જ્યાં બોલતો ત્યાં બોલજો, માયા ના બોલતો. એમ? હા હા તો શું કરવાનું ગાડીનું તું એમ કે ને? નથી વેચવાની લે, પણ ના પાડી ને તને હું ખોટો મગજ. તારે મગજ એ મોટા ભાઈ. ના નથી તારે નાખી દેવો નવો. મારી વાત નથી થતી, તારી વાત થઈ આમાં. હા પણ હું એમ જ કહું, માર જો મગજ વગર નો ગમે ઈ કર્યો તો પછી તાર સંભળાય તો ફોન રાખજે બીજો. હા એટલે તો ફોન હું રાખું કે તારે રાખવાનો હોય? તું કાપી નાખ ત્યાં કર્યો તો. મને કાપતા નથી આવડતો, મને કોકે લગાડી દીધો કે આલ્યો ભાઈ લગાડી દઉં તમને ફોન. તો હું કાપી નાખું. કાપી નાખો ને તો હું. એ કાપવાની ક્યાં વાત જ હતી આપણે? આપણે ગાડી વેચવાની તમારે છે ને મારે લેવાની વાત હતી આપણે યાર. ના ના ગાડી વેચવી જ નથી ભાઈ મારે. તું કોણનું નામ બોલ, સાચું નામ બોલ. જગો ડોન, સાચું જ નામ. ગામમાં પૂછી લેવાની છૂટ. ગામમાં ઓળખે કોઈ તને? ગયા ગામમાં ખંભાળિયામાં? હા ખંભાળિયા, જામનગર, રાજકોટ, ગોંડલ, હવે ભાઈ અમદાવાદ, અમરેલી. એમાં ભટકતો નહીં ને. ખંભાળિયામાં ગલીએ ગલીએ ડોન બેઠે પીછા ખેરી નાખીએ. હા પણ નામ દેજે ને, ગલીએ ગલીએ ડોન ને નામ દેજે, ઈ તારા ખેરી નાખશે પીછા. હવે ભાઈ ખંભાળિયામાં આખું ખંભાળિયું ડોન જ છે અમારે. એવું છે? પણ એમાંય હું એક ડોન હું ને ખંભાળિયાનો. એ જોયા તારા ડોન. હવે તારો અવાજ ઉપરથી એવું લાગે કે આને કચરો એડવામાં કોઈ ના રાખે. એટલે ના જ રાખે ને મને કચરામાં, કારણ કે હું ડોન હોય તો મને કોઈ કચરામાં ના રાખી શકે ને. એને ખબર હે કે આને ભાઈ કચરાનું પૂછશું તો મારશે ખોટો. ઈ તો રેવા દે. તો એક કામ કર, અહીંયા આવ ઘરે મારી જા બીજું હું મને. હા તો તારું ઘરનું લોકેશન નાખ, તારી ઘરે આવીને તને ને તારી ગાડીને બેયને ઉપાડી જાઉં. લખ હાલ મેપ ખોલીમાં લખ ધવલ ફાર્મ હાઉસ એન્ડ ડેરી ફાર્મિંગ. એવું એટલે તમારે એવા બધા પૈસા વાળો ગૂગલ માં તમારું નામ આવે, મેપ માં? અરે ગમે અહીંયા તો પૈસા આવે તો થોડું પૈસા આવે એનું નામ આવે. એવું હા તો છે કામ ન ધોવે તારે? મારે કઈ કામ ધંધો નથી એટલે તને ફોન કર્યો. એ તો ફોન કાપ, મારે ઘણો કામ ધંધો હોય. એમ? તું શું કામ કરે? વિડિયા બનાવી કઈ કામ હે તારે? ના બીજું કઈ કામ નથી, બાકી તારા જેવા ને ઘણું કામ કરતો હું બીજું અલગ અલગ. એવું છે? હા તો વાંધો ને, હાલો ગાડી નું કઈ કરો, હાલો તો આપડે લઈ જ જઈએ અત્યારે. ગાડી ભાઈ નથી વેચવી તો ખોટી. તું કઈક કહેવાય જાય તો ફોન કાપ ને મારો ભાઈ. હું કામ કાપું ભાઈ? હાથી તો હું કાપી નાખું. એમ? ફોન કાપી નાખ્યો ભાઈ. અત્યારે એનો અત્યારે હલી ગયો થોડોક, પાછો આપડે તો કરશું. અને આપણને તો ભાઈ એની ગાડી લઈને જ રહેવાની હવે. હવે લાગી ગયો બોલ. थोड़ा समय પછી प्रयत्न करो आपके द्वारा डायल किया गया તો ફોન કાપી નાખ્યો યાર. શું છે ભાઈ તારે? એલા ભાઈ ગાડી ઉપડી જાવ ને, તોય ઉપડી જાય. ફોન કેમ કાપ્યો તે જગ્યા ડોન નો? એલા ભાઈ તું ઉપાડી જાય, ઘરે જ બેઠો જા. એમ? હા હું કોણ બોલું, ઓળખાશ તું મને? નથી ઓળખતો. હું અમિત આહિર બોલું. અમે જાય રી કોણ? માણા. એ તો માણા હોય તો ફોન ઉપર વાત કરે ને, તો ફોન ઉપર વાત કરે. અમિત આહિર કોણ એમ? હા તાર બાજુના ગામમાં પૂછજે અમિત આહિર કોણ એમ. બાજુના ગામ ઘણા હે, અહીંયા ક્યાં ગામ નો તું? જો તારી બાજુથી ઓલું આગળ થાય ને, હા અમારી પાસે ભાઈ ક્રેટા તો હે હો. તો પછી હું મને ફોન કરે ઘડી કે જગો ડોન બોલો, ઘડી કે અમે જાય બોલો. અમિત આહિર નથી ઓળખતો એમ?
હરખું નામ આખું છે આમ અમે રહે તો ઘણા હોય કેમ ઓળખો દાહિર બ્લોગર્સ અમિત ભાટુ. અરે એમ કહે ડફા તો. ક્રેટા તો ભાઈ અમારી ભાઈ હો, દજ્જોથી રાખો તમારી ક્રેટા તમારી ભાઈ. અરે અમિત આહિર આમાં મારે 2-3 જણા છે મેં કીધું. આમાંથી એક એવો અમિત આહિર જેવો આમાં અવાજ નથી. મેં કીધું કોણ હે હા. લાગ્યું મને મેં કોક તો કાઢે તો અણી છે મેં કીધું મારે એમાં નંબર સેવ હે નહીં તારા. મેં બીજા ફોન માંથી કર્યો એટલે જ. અચ્છા હા એવું હે કા એમ તો ભાઈ અમે થોડાક વિડીયો બનાવવા માટે ચાલાક તો વાપરી ને. વિડીયો બનાવો હા એટલે આપડે હવે આ યુટ્યુબ માં મૂકવાનો મૂકી જ દેવાનો ને. મૂકી દે ઓલો પ્રેન્ક કરવાનો એવો બનાવો. હા આપણે પેલા આપણા ભાઈ ઉપર બનાવ્યો હર્ષભાઈ ઉપર એવો બનાવી. હું ક્યાં બોલું વાંચતા મૂકી દે ક્યાં પેલું બોલ્યો ને એવું મૂકી દેવું આપણે. અને હવે તમે અમારી ઓડિયન્સ ને કઈ કહી દો હાલો. ભાઈ ઓનિયસ ને આમાં એડિટિંગ કરીએ ઓલું બધું મૂકી દે બાકી સાંભળજો તમે તમારે અને ભાઈ ની ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બીજું તો આપણે ઊંઘીએ. બાકી મજા આવી તમને જોવાની તો ઈ કહી દેજો, ફોલો કરી દેજો ને. હા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો. કેમાં યુટ્યુબ માં નાખો ને તો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો બીજો. હા એમ અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો એ ધવલભાઈ ની પૂરેપૂરી અડી કાઢ નાખી ઈ તો ફૂલ અડી કાઢ નાખી બપોર વચ્ચે રેવો ઉપર વચ્ચે હું ગતો તો મેં કીધું ફોન આવ્યો મેં કીધું ઉપર લેવા દે હવે આમાં નામ તો હતું ને સેવ કરેલો હતા ને નંબર. ઓકે ઊંઘ બગાડી ને. હા ઊંઘ બગાડી ને ઊંઘ. ના ના હવે અત્યારે મારું ઉઠવું હોય ખંભાળી હમણાં નીકળવું છે એવું જે નામ દેજે જગડોન. પાકું નામ દઉં પછી અને એનો ભાઈ દાદુ ડોનો. એનો ભાઈ દાદુ ડોન બાજુ પાકું દઈ દઉં બીજું. હાથ દે હારું હાલો ભાઈ પછી પાકું હા ફોન કરું. પાકું હા વાંધો ને હાલ. જોયું ને ભાઈ ધવલભાઈ નો પૂરેપૂરો મગજ હોયો ગયો એટલે આપણે કહી દીધું કે ભાઈ આપણે આ બોલી. પછી મેં કીધું આમાં થોડોક હજી વધારે ખારો થઈ જાય ને કોઈ ઉપર હાથ ચલાકી કરી દે. જોકે એવું કરે નહીં આપણો ભાઈ એવો સારો છે. પણ મેં કીધું હાલો ને અત્યારે નવરા બેઠા હતા ને કઈ કામ નતું તો આપણે હણી કાઢી લઈ ધવલભાઈ ની તો કાઢી લીધી આપણે પૂરેપૂરી હણી. તો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો ને શેર કરી દેજો ને આ ભાઈ ને 1000 પૂરા થવા આવ્યા હર્ષભાઈ ને આપડા તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી મળી પછીના વિડીયો હવે બીજો પ્રેન્ક કોની ઉપર કરવો ને ઈ કોમેન્ટ કરતા જાજો એટલે આપણે બીજો પ્રેન્ક એની ઉપર કરશું. અને પ્રેન્ક કોલ નો જોવો ને ચેલેન્જ વિડીયો જોવો ને તો કયો ચેલેન્જ કરીને ઈ કહેજો. અમે બે ભાઈઓ ચેલેન્જ કરશું કારણ કે અમારા બે ભાઈઓ હજી હે એ બે ના ટાઈમ હોય ને અમે બે તો હાવ નવરી એટલે અમારે બે ને જીપ તમારે ચેલેન્જ દેવો હોય ને દેજો અમે ચેલેન્જ પૂરો કરશું. અમારે આજ કરવાનો છે બીજું કઈ કરવાનું છે નહીં. હા તો તમે ચેલેન્જ આપી દો, કોમેન્ટ કરી દો કે આ ભાઈ હવે આની ઉપર પ્રેન્ક કરો, કોમેન્ટ કરો. તો મળીએ બીજા વિડીયોમાં. રામે રામ. ને વિડીયોમાં સપોર્ટ કરવાનું ન ભૂલતા મારા કલેજ આવો. તો રામે રામ હાલો. જય દ્વારકાધીશ.